હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના થિયરી લેક્ચર સિરીઝમાં આપણે હવે યુનિટ 2નો સિલેબસ છે એ આગળ ડિસ્કસ કરશું. તો અત્યાર સુધી આપણે શું ડિસ્કસ કર્યું તો કે યુનિટ 1 છે એ યુનિટ 1 શેના રિલેટેડ હતું તો કે ઓપરેટિંગ સિસ્ટમની રિક્વાયરમેન્ટ શું છે, ઓપરેટિંગ સિસ્ટમના ટાસ્ક શું છે, એનો રોલ શું છે, બરાબર, કયા ટાઈપની સર્વિસ પ્રોવાઈડ કરે છે, વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે એ બધું બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ડિસ્કસ કર્યું હતું. પછી યુનિટ 2માં પ્રોસેસ પ્રોગ્રામ શું છે, પ્રોસેસ કેવી રીતે મેનેજ થાય છે, પ્રોસેસ સ્ટેટ્સ, શેડ્યુલિંગ, ક્યુઇંગ ડાયાગ્રામ, શેડ્યુલર, વોટ ઇઝ શેડ્યુલિંગ અલ્ગોરિધમ, ધેન પીસીબી, context switching, and now we are discussing on scheduling algorithm. તો શેડ્યુલિંગ અલ્ગોરિધમમાં ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શેડ્યુલિંગ અલ્ગોરિધમ અને એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હતા. હવે આપણે રાઉન્ડ રોબિન અલ્ગોરિધમ માટેના જે સિલેક્શન ક્રાઇટેરિયા છે, ડિસિઝન કેવી રીતે કરવું, પ્લસ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે, એ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું. પ્લસ આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતું. તો હવે આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કરશું તો કે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પ્લસ વધારે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરશું રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમના. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ. તો ફર્સ્ટ તો એ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમમાં પર્ટિક્યુલર ટાઈમ ક્વોન્ટમ છે, એ ટાઈમ ક્વોન્ટમ છે એ પ્રોસેસને આપી દેવામાં આવે તો દરેકે દરેક પ્રોસેસ છે એ પર્ટિક્યુલર ટાઈમ ક્વોન્ટમ સુધી જ સીપીયુમાં એક્ઝિક્યુટ થઈ શકે છે. પછી એ પ્રીએમ્પ્ટ થઈ જાય, પછી બીજી કોઈ પ્રોસેસ આવે, એનો ટર્ન પૂરો થાય, પછી કન્ટિન્યુઅસલી એવી રીતે આખી પ્રોસેસ છે એ જ્યાં સુધી દરેકે દરેક પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી ચાલ્યા કરે. સો આ રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમનો કન્સેપ્ટ હતો, બરાબર. તો હવે એના એડવાન્ટેજ શું છે? સો વન ઓફ ધ ઓલ્ડેસ્ટ, સિમ્પલેસ્ટ, fairest and most widely used algorithm. ઓલ્ડેસ્ટ પ્લસ સિમ્પલ છે પ્લસ ફેર, એટલે કે દરેકને ઇક્વલ ચાન્સ મળે છે, એટલે ફેરેસ્ટ છે અને મોસ્ટ વાઇડલી યુઝડ અલ્ગોરિધમ છે. સો વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ? સો કન્ટેક્સ્ટ સ્વિચ ઓવરહેડ ઇઝ ધેર. સો આના પહેલાંના જો વિડીયો લેક્ચર આપણે હતો એમાં જોયું હતું કે એક્ઝામ્પલમાં કન્ટેક્સ્ટ સ્વિચિંગ છે એ 1 મિલિસેકન્ડનો હતો. એટલે એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં જ્યારે સ્વિચ ઓવર થતું હતું, બરાબર, ત્યારે છે 1 મિલિસેકન્ડનો દરેકે દરેક વખતે છે એક ઓવરહેડ હતો. તો એ એકચ્યુઅલમાં ટાઈમ વેસ્ટિંગ છે, બરાબર. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ, કન્ટેક્સ્ટ સ્વિચિંગ ઓવરહેડ ઇઝ ધેર. સો determination of time quantum is too critical. Okay, so next issue is how to determine time quantum. આપણે જેમ એક્ઝામ્પલમાં સપોઝ એવું કહી દઈએ કે ફોર એક્ઝામ્પલ 10 મિલિસેકન્ડ ઓર વી કેન સે દેટ 10 મિનિટ્સનો ટાઈમ ક્વોન્ટમ, એટલે એક પ્રોસેસને 10 મિનિટ સુધી સીપીયુમાં એક્ઝિક્યુટ કરવા દેવામાં આવે, બરાબર, અથવા તો એની પહેલાં પૂરી થઈ જાય તો એ સીપીયુ રિલીઝ કરી દે. તો એ 10 મિનિટ રાખવી, 10 મિલિસેકન્ડ રાખવી, 10 સેકન્ડ રાખવી, એ જે ડિસાઇડ કરવું છે એ ક્રિટિકલ છે. સો ઇફ ઇટ ઇઝ ટુ શોર્ટ, મતલબ કે સપોઝ તમે 1 મિલિસેકન્ડનો રાખો છો ટાઈમ ક્વોન્ટમ, તો એનાથી શું થાય? ઇટ કોઝિસ ફ્રીક્વન્ટ કન્ટેક્સ્ટ સ્વિચિંગ એન્ડ લોવર સીપીયુ એફિશિયન્સી. એફિશિયન્ટલી સીપીયુ યુઝ ના થાય અને કન્ટેક્સ્ટ સ્વિચિંગ ઓવરહેડ છે વધી જાય. એટલે જેટલો ટાઈમ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય એના કરતાં વધારે ટાઈમ તો કન્ટેક્સ્ટ સ્વિચિંગમાં જાય. ઇફ ઇટ ઇઝ ટુ લોંગ, કોઝિસ પુઅર રિસ્પોન્સીસ ફોર શોર્ટ ઇન્ટરેક્ટિવ પ્રોસેસીસ. જો વધારે સપોઝ 1 સેકન્ડની બદલે આપણે રાખી દીધો 1 મિનિટનું, તો એનાથી શું થાય? જે પાછળની શોર્ટ પ્રોસેસીસ છે, બરાબર, એને કમ્પ્લીટ થવામાં ટાઈમ લાગે. એટલા માટે જે ટાઈમ ક્વોન્ટમ છે એ ડિસાઇડ કરવો ક્રિટિકલ છે. સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ એન્ડ disadvantages of round robin scheduling algorithm. Okay, now we discuss more example on round robin scheduling algorithm.
So here all time values in millisecond and time quantum is given 4. Okay, there are 4 processes: process P1, P2, P3, P4. Here it is arrival time 0, P1 come at 0, P2 come at 1, P3 come at 2 and P4 come at 3. સો P1 પ્રોસેસને સીપીયુમાં રિક્વાયરમેન્ટ કેટલી છે તો કે 8 મિલીસેકન્ડની, P2ને કેટલી છે તો કે 4 મિલીસેકન્ડની, P3ને તો કે 9 મિલીસેકન્ડની, P4ને તો કે 5 મિલીસેકન્ડની. બરાબર. તો આટલી વસ્તુ આપણને એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપેલી હોય. હવે અહીંયા કન્ટેક્ટ સ્વિચિંગ ઓવરહેડ ટાઈમ આપણને આપેલો નથી. એનું જે પ્રીવિયસ એક્ઝામ્પલ આપણે જોયું હતું અને પ્રીવિયસ લેક્ચરમાં, એમાં છે આપણે ઓવરહેડ ટાઈમ છે એ કન્સિડર કર્યો હતો, પણ અહીંયા એકચ્યુઅલમાં આપેલો નથી. જો ઓવરહેડ ટાઈમ આપેલો નથી તો આપણે 0 કન્સિડર કરવાનો રહેશે. બીજી વસ્તુ કે આટલી ડિટેલ ઉપરથી તમને એક વસ્તુ ખબર પડી જાય કે P1 પ્રોસેસ છે, બરાબર, એ જ્યારે એક્ઝિક્યુટ થતી હશે તો એને 8 મિલીસેકન્ડનો ટાઈમ જરૂરી છે. તો શું થશે, એ 4 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે અને પછી એ બહાર નીકળી જશે. બરાબર. પછી ફરી પાછું એને 4 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થવું પડશે. એવી જ રીતે પ્રોસેસ P2 છે, તો પ્રોસેસ P2ને સીપીયુમાં 4 મિલીસેકન્ડની રિક્વાયરમેન્ટ છે, ટાઈમ ક્વોન્ટમ 4 મિલીસેકન્ડ છે. તો એ 4 મિલીસેકન્ડ એક્ઝિક્યુટ થઈ અને પ્રોસેસ P2 છે એક જ વખતમાં પૂરી થઈ જશે. પ્રોસેસ P3નું વિચારો. પ્રોસેસ P3ને કમ્પ્લીટ થવા માટે 9 મિલીસેકન્ડ જોશે સીપીયુમાં એક્ઝિક્યુશન. તો પહેલાં 4 મિલીસેકન્ડ થશે, પછી ફરી પાછું 4 મિલીસેકન્ડ, તો પણ 8 મિલીસેકન્ડ થયું. હજુ 1 મિલીસેકન્ડ એને એક્ઝિક્યુટ કરવા માટે થર્ડ વખત એનો ચાન્સ મળશે. ઓકે. અને P4 છે, તો P4 છે એ P4ને એક્ઝિક્યુટ થવા માટે સીપીયુમાં 5 મિલીસેકન્ડ જોશે. તો 4 મિલીસેકન્ડ પછી એ પ્રોસેસ છે સીપીયુમાંથી નીકળી જશે અને ફરી પાછું છે એ એક વખત છે એને ફરી પાછું આવવું પડશે 1 મિલીસેકન્ડ માટે. તો આના ઉપરથી તમને એટલી ખબર પડી કે તમે ગન ચાર્ટ બનાવશો, એમાં P1 છે એ 2 વખત આવશે, P2 છે એ 1 વખત આવશે, P3 છે એ 3 વખત આવશે, P4 છે એ 2 વખત આવશે. આવું કરવાથી તમારી જે મિસ્ટેક થવાના ચાન્સીસ છે એ ઘટી જશે. એટલા માટે આના ઉપરથી આટલું એનાલિસિસ કરી શકો તમે. ઓકે. સો નાવ વી ડ્રો ગન ચાર્ટ ફોર ઇટ. ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ કોણ આવશે, P1 પ્રોસેસ. તો P1 પ્રોસેસ 0 to 4 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે. હવે એ 0 to 4 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે ત્યાં સુધીમાં P2, P3 અને P4 પ્રોસેસ આવી ગઈ હશે. કેમ કે P2 આવે છે 1 મિલીસેકન્ડે, P3 આવે છે 2 મિલીસેકન્ડે, P4 આવે છે 3 મિલીસેકન્ડે. ઓકે. તો જ્યારે 1 મિલીસેકન્ડ થશે ત્યારે ક્યુમાં કઈ પ્રોસેસ આવી ગઈ હશે તો કે P2. ઓકે. પછી 2 મિલીસેકન્ડ થશે ત્યારે કઈ પ્રોસેસ આવી ગઈ હશે, P3. ફરી પાછી 3 મિલીસેકન્ડ થશે ત્યારે ક્યુમાં કઈ પ્રોસેસ આવી ગઈ હશે, P4. બરાબર. તો આવી રીતે સર્ક્યુલર ક્યુમાં P2, P3 અને P4 વેઇટ કરતા હશે. પછી 4 મિલીસેકન્ડ થઈ એટલે P1 છે એ સીપીયુમાંથી બહાર નીકળી ગયું. હવે કોને ચાન્સ મળશે તો કે ક્યુમાં જે પહેલાં હોય એને ચાન્સ મળશે. તો ક્યુમાં અત્યારે આપણે જોઈએ છીએ પહેલાં કોણ છે તો કે પહેલાં P2 છે. તો P2 શું થશે, અહીંયાથી બહાર નીકળશે અને એ અહીંયા એક્ઝિક્યુટ થવા માટે જશે. P2 અહીંયા એક્ઝિક્યુટ થવા માટે જશે તો P1 છે એ સ્વેપ આઉટ થઈ અને ક્યાં આવશે તો કે P1 છે એ એટ એન્ડ ઓફ ધી ક્યુ. બરાબર. એન્ડ ઓફ ધી ક્યુ એટલે P4 પછી છે એ P1 આવશે. બરાબર છે. ઓકે. સો P2 છે એ P2 4 મિલીસેકન્ડ માટે એક્ઝિક્યુટ થયું. હવે આપણે હમણાં જ ડિસ્કસ કર્યું એ મુજબ કે P2નો સીપીયુમાં એક્ઝિક્યુટ કરવા માટે 4 મિલીસેકન્ડની જ રિક્વાયરમેન્ટ હતી. આપણું ટાઈમ ક્વોન્ટમ 4 મિલીસેકન્ડ છે. એટલે P2 પ્રોસેસ છે એ કમ્પ્લીટ અહીંયા થઈ જશે. બરાબર. તો 8 મિલીસેકન્ડ પછી P2 છે એ સ્વેપ આઉટ થશે અને એટ ધી એન્ડ ઓફ ક્યુ જોઈન્ટ થશે. પણ આ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે, એ વસ્તુ યાદ રાખજો. બરાબર. હવે શું થશે તો કે એના પછી ક્યુમાં કોણ પહેલાં છે તો કે P3. તો હવે કોનો ચાન્સ આવશે તો કે P3નો. તો P3 છે અહીંયા એક્ઝિક્યુટ થવા માટે જશે. બરાબર. અને અહીંયાથી P3 નીકળી જશે.
ઓકે, તો P3 છે એ કેટલા, તો કે 4 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે, 8 to 12, બરાબર. 4 મિલીસેકન્ડ સુધી P3 એક્ઝિક્યુટ થઈ. હવે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે P3ને સીપીયુની રિક્વાયરમેન્ટ કેટલી છે, તો કે P3ને છે એ 9 મિલીસેકન્ડની રિક્વાયરમેન્ટ છે, એટલે હજી એની 4 મિલીસેકન્ડ કમ્પ્લીટ થઈ છે, બરાબર. કેટલી બાકી છે, તો કે 5. અને આપણે આમ પણ ડિસ્કસ કર્યું હતું P3 કેટલી વખત આવશે, 3 વખત આવશે. તો શું થશે, અહીંયા ફરી પાછું 12 મિલીસેકન્ડે P3 ફરી પાછું બહાર નીકળશે અને અહીંયા એટ ધી એન્ડ ઓફ ધી ક્યુ જોઈન્ટ થશે. ઓકે, સો હવે છે P3 પછી કોનો ટર્ન આવશે, તો કે ક્યુમાં જે પહેલાં હોય એનો. ઓકે, તો ક્યુમાં હવે કોણ પહેલાં છે, તો કે P4. તો P4 અહીંયાથી નીકળી જશે અને ક્યાં જશે, એક્ઝિક્યુટ થવા માટે. તો 4 મિલીસેકન્ડ સુધી P4 એક્ઝિક્યુટ થશે. 4 મિલીસેકન્ડ સુધી P4 એક્ઝિક્યુટ થશે પછી શું થશે, P4 છે સ્વેપ આઉટ થશે. P4ને સીપીયુમાં કેટલા મિનિટ સુધી એક્ઝિક્યુટ થવું પડે એમ હતું, તો કે આપણને આપેલું છે 5 મિલીસેકન્ડ સુધી. તો હજી તો 4 જ થઈ, હજી એનો ચાન્સ બાકી છે, એટલે P4 છે ફરી પાછું સર્ક્યુલર ક્યુમાં ગોઠવાશે. ઓકે, અહીંયા હું આવી પ્યોર સર્ક્યુલર નથી ક્રિએટ કરી શકતી, જસ્ટ બિકોઝ it's availability of space. So here you can say that it is a queue. Okay, so here I am putting here one by one processes. ઓકે, તો P4 છે, આપણે આની પહેલાંનું જે એક્ઝામ્પલ જોયું તો એમાં પ્રોપર સર્ક્યુલર ક્યુ ડ્રો કરેલી હતી. ઓકે, તો P4 છે એ બહાર નીકળી જશે, બરાબર, એક્ઝિક્યુટ થવા માટે એટ ધી એન્ડ ઓફ સર્ક્યુલર ક્યુ જોઈન્ટ થશે. ઓકે, સો હવે કઈ પ્રોસેસ સ્વેપ ઇન થશે, તો કે હવે આવશે જે ફર્સ્ટ ક્યુમાં હશે એ. તો ફર્સ્ટ અત્યારે કોણ છે, P1. જો આ ક્યુ અહીંયા આપણે જે ક્રિએટ કરી છે એમાં જોવાનું છે, P1 છે. ઓકે, તો P1 છે એને સીપીયુમાં રિક્વાયરમેન્ટ હતી 8 મિલીસેકન્ડની. એકવાર એને 4 મિલીસેકન્ડ એક્ઝિક્યુટ થઈ ગયું હતું, હવે કેટલી બાકી છે, તો કે 4. તો હવે શું કરશે, P1 અહીંયાથી નીકળી જશે, અહીંયા 4 મિલીસેકન્ડ એક્ઝિક્યુટ કરશે, એટલે P1 પ્રોસેસ છે એ પૂરી થઈ જશે. એ પૂરી થશે એટલે એટ ધી એન્ડ ઓફ ક્યુ, એટલે કે અહીંયા છે એ જોઈન્ટ થશે. તો હવે કઈ પ્રોસેસ પૂરી થઈ ગઈ, તો કે P2 ઓલરેડી પૂરી થઈ ગઈ હતી, હવે P1 પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર. હવે P1 કમ્પ્લીટ થઈ ગઈ તો કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે, તો કે જે ક્યુમાં પહેલાં હોય હે, તો ક્યુમાં કોણ છે અત્યારે, P2. પણ P2 તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો એના પછીની કોણ છે, તો કે P3ને એક્ઝિક્યુટ થવા માટે ટોટલ રિક્વાયરમેન્ટ હતી 9 મિલીસેકન્ડની. એમાંથી 4 છે એ એકવાર એક્ઝિક્યુટ થઈ ગઈ છે, એટલે હવે કેટલી બાકી છે, 5. તો શું થશે, P3 22 અહીંયાથી બહાર નીકળશે, 22 24, બરાબર, એટલે 4 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે. એટલે અહીંયા શું થશે, 5 - 4, એટલે હજુ 1 મિલીસેકન્ડ એનું બાકી રહેશે. 24 એ શું થશે, P3 બહાર નીકળશે એટલે એટ ધી એન્ડ ઓફ ધી ક્યુ એ જનરેટ થશે. એટ ધી એન્ડ ઓફ ધ ક્યુ જનરેટ થશે એટલે હવે કોનું ટર્ન આવશે, તો કે ક્યુમાં જે પહેલાં હોય એ. ક્યુમાં કોણ પહેલાં છે, તો કે પ્રોસેસ P4, બરાબર. પ્રોસેસ P4 છે પહેલાં છે. P4ને રિક્વાયરમેન્ટ હતી 5 મિલીસેકન્ડની, એમાંથી 4 મિલીસેકન્ડ એક્ઝિક્યુટ થઈ ગયું છે, તો હવે એ 24 ટુ લઈને 25 સુધી 1 મિનિટ છે એક્ઝિક્યુટ થશે, સોરી 1 મિલીસેકન્ડ. ઓકે, જસ્ટ બિકોઝ એને ટાઈમ રિક્વાયરમેન્ટ તમને પહેલેથી આપી દીધી છે, 5 મિલીસેકન્ડની ટાઈમ રિક્વાયરમેન્ટ હતી, એકવાર 4 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થઈ ગયું, તો હવે એ 1 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે, 24 ટુ લઈને 25 સુધી. પછી શું થશે, અહીંયાથી P4 છે એ બહાર નીકળશે અને અહીંયા એક્ઝિક્યુટ થશે. પછી P4 સીપીયુમાંથી સ્વેપ આઉટ થઈ અને અહીંયા સુધી એટ ધી એન્ડ ઓફ ધી ક્યુ જોઈન્ટ થશે. હવે P4 પ્રોસેસ પણ પૂરી થઈ ગઈ છે, કેમ કે એને ટોટલ 5 મિલીસેકન્ડ એક્ઝિક્યુટ થવાનું હતું, તો 4 અહીંયા થઈ અને 1 અહીંયા થઈ. ક્લિયર, 5 મિલીસેકન્ડ કમ્પ્લીટ. હવે કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે, તો કે જે ક્યુમાં પહેલાં હોય એ. ક્યુમાં કોણ પહેલાં છે, હવે P4 પછી P1 તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો એ નહીં આવે. એના પછી કોણ છે, તો કે P3 હજી કમ્પ્લીટ થઈ
નથી. જો P3 કમ્પ્લીટ નહીં થઈ તો P3ને ચાન્સ મળશે. P3ને કેટલી બાકી હતી? અહીંયા 1 મિલીસેકન્ડ એક્ઝિક્યુટ થવાની બાકી હતી. તો 25 ટુ લઈને 26 સુધી એક્ઝિક્યુટ થશે. પછી P3 પણ પૂરી થઈ જશે. બરાબર. હવે ફરી પાછું ક્યુમાં ચેક કરો તો શું આવશે? P3 અહીંયાથી નીકળી ગઈ. ઓકે, તો શું આવશે? તો કે P1 છે કમ્પ્લીટ થઈ ગઈ, P4 છે કમ્પ્લીટ થઈ ગઈ, P3 છે કમ્પ્લીટ થઈ ગઈ, P2 તો ઓલરેડી જ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ હતી. એટલા માટે દરેક પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ ગન ચાર્ટ તમારો અહીંયા કમ્પ્લીટ થયો. બરાબર. તો ગન ચાર્ટ ડ્રો કરતી વખતે ખાસ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો પહેલાં રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ એલ્ગોરિધમ છે તો ટાઈમ ક્વોન્ટમ કેટલો આપેલો છે? તો કે 4. એ વસ્તુ સમજ્યા પછી એ જોવાનું કે સીપીયુમાં એક્ઝિક્યુશન ટાઈમ કેટલો છે? તો કે P1નો 8 છે, એનો મતલબ કે ગન ચાર્ટમાં P1 2 વખત આવશે. P2નો 4 છે, એનો મતલબ P2 છે એ 1 વખત આવશે. P3નો 3 છે, P3નો 9 છે, એટલે 4 + 4 + 1 એટલે P3 છે એ ગન ચાર્ટમાં 3 વખત આવશે. P4 છે એનો ટાઈમ રિક્વાયરમેન્ટ છે 5 છે, તો એ 2 વખત આવશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ગન ચાર્ટ પછી તમે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરશો. પછી જે નીચે ટાઈમિંગ લખો છો એ ટાઈમિંગ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં 0 to 4, અગેન 4 to 8, 8 to 12, પછી 12 to તમે આગળ જેમ એક્ઝિક્યુટ કરતા જાઓ એમ. પણ દરેક વખતે 4 આવે એવું જરૂરી નથી. જો અહીંયા આપણે જોઈએ કે પહેલાં P1 0 to 4, પછી P2 4 to 8, પછી P3 8 to 12, પછી P4 12 to 16, પછી P1 16 to 20, then again P3 20 to 24. પણ હવે P4ને 1 જ મિલીસેકન્ડની રિક્વાયરમેન્ટ છે તો એ 24 to 25 જ એક્ઝિક્યુટ થશે. એવી જ રીતે P3ને 1 જ મિલીસેકન્ડની રિક્વાયરમેન્ટ છે તો એ 25 to 26 જ એક્ઝિક્યુટ થશે. ઓકે, તો આ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે કે ટાઈમિંગ કેવી રીતે મૂકવું. બરાબર છે? સો હવે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે આપણે એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરીશું. ઓકે, તો આમાંથી કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે પ્રોસેસ, એનો અરાઇવલ ટાઈમ અને એનો કમ્પ્લીશન ટાઈમ આપેલો છે. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ફિનિશ ટાઈમ, ટર્ન અરાઉન્ડ ટાઈમ અને વેઇટિંગ ટાઈમ. તો ફિનિશ ટાઈમ છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો? તો કે આ જે પ્રોસેસ છે એ લાસ્ટમાં ક્યારે પૂરી થઈ? એટલે અહીંયાથી તમે રિવર્સમાંથી ચાલુ કરી શકો. P3 છે એ 26 મિલીસેકન્ડે કમ્પ્લીટ થઈ, તો P3માં શું લખી નાખવાનું? 26. P4 છે એ 25 તો P4માં શું લખી નાખવાનું? 25. P3 ઓલરેડી એક વખત આવી ગઈ. હવે P1 છે એ 20 મિલીસેકન્ડે કમ્પ્લીટ થઈ, તો P1માં લખી નાખવાનું 24 અને P4માં લખી નાખવાનું 16. તો કે લાસ્ટમાં ક્યારે કમ્પ્લીટ થઈ છે એ આપણે ફિનિશ ટાઈમ મેન્શન કરવાનો છે. બરાબર. તો આપણે અહીંયા શું લખ્યું? ફિનિશ ટાઈમ પહેલાં P3 માટે 26, પછી P4 માટે 25, પછી તો કે P1 માટે 20 અને then P2 માટે 8. તો આ ફિનિશ ટાઈમ છે એ ફિનિશ ટાઈમ તમે સાચો લખશો. પહેલાં તો ગન ચાર્ટ સાચો દોરાવવો જોઈએ. એ સાચો દોરાશે પછી તમે પર્ટિક્યુલર વેલ્યુ પ્રોપર ટાઈમિંગ પ્રોપર મૂક્યું હશે તો ફિનિશ ટાઈમ પ્રોપર મળશે. ફિનિશ ટાઈમ જો સાચો મળશે તો જ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને વેઇટિંગ ટાઈમ છે એનો આન્સર પ્રોપર મળશે. જો એક મિસ્ટેક થશે એટલે એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમનો આન્સર રોંગ આવશે. ફોર એક્ઝામ્પલ 3 માર્ક્સમાં છે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું પૂછ્યું હોય, તમે બધું સાચું કર્યું પણ એક જગ્યાએ મિસ્ટેક રહી ગઈ તો પોસિબિલિટી છે કે તમારા માર્ક્સ છે એ તમને પૂરા ના મળે. બરાબર. એટલે ખાસ ધ્યાનથી આ વસ્તુ બહુ કેરફુલી આ વસ્તુ તમારે લખવાની રહેશે. ઓકે, તો ટર્ન અરાઉન્ડ ટાઈમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો? સો ટર્ન અરાઉન્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ફિનિશ ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ. સો 20 minus 0 is equal to 20. 8 minus 1 is equal to 7. 26 minus 2 is equal to 24. Just because finish time minus arrival time. Okay, so 25 minus 3 is equal to 22.
હવે એવરેજ માટે શું કરવાનું, તો કે 20 + 7 + 24 + 22 ડિવાઈડ બાય 4 વિચ ઇઝ ઇક્વલ ટુ 18.5 મિલીસેકન્ડ. બરાબર છે. હવે આગળ વધીએ. વેઇટિંગ ટાઈમ એટલે જો આ ફોર્મ્યુલા પણ યાદ હોવો જોઈએ કે ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે ફિનિશ ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ, અને વેઇટિંગ ટાઈમ એટલે ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ કમ્પ્લીશન ટાઈમ. સો ટર્ન અરાઉન્ડ ટાઈમ 20, completion time 8, so 20 minus 8 is equal to 12. So waiting time for process P1 is 12. Same for P2, turnaround time 7, completion time 4, so 7 minus 4 is equal to 3. Turnaround time 24, then its completion time is 9, so 24 minus 9 is equal to 15. For process P4, turnaround time is 22, completion time is 5, so 22 minus 5 is equal to 17. તો એવરેજ વેઇટિંગ ટાઈમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો? 12 + 3 + 15 + 17 ડિવાઈડ બાય 4, સો ઇટ ઇઝ 11.7 મિલીસેકન્ડ. સો આ જે આન્સર છે એ તમારો કરેક્ટ આવે તો તમને જે 3 માર્ક્સમાં પૂછાણો હોય ક્વેશ્ચન, તો 3 માર્ક્સ પૂરા મળે. ઓકે, સો this is a second example with solution of round robin scheduling algorithm. Now for practice I will give all of you to example 3 to solve by yourself. Again આમાં શું આપેલું છે કે ટાઈમ ક્વોન્ટમ 4 મિલીસેકન્ડ જ છે, પછી અરાઇવલ ટાઈમ આપેલો નથી, મતલબ કે બધી પ્રોસેસ 0 મિલીસેકન્ડે આવી ગઈ છે. બરાબર, એટલે અરાઇવલ ટાઈમ આપેલો ના હોય તો શું કન્સિડર કરવાનો? 0. એટલે બધી પ્રોસેસ બધી હારે આવી ગઈ છે. ટાઈમ ક્વોન્ટમ છે 4 મિલીસેકન્ડનો. હવે જો હું બેઝિક આઈડિયા આપી દઉં કે આ એક્ઝામ્પલ કેવી રીતે તમે સોલ્વ કરી શકશો. પ્રોસેસ P1 છે, તો પ્રોસેસ P1 છે એને કમ્પ્લીટ થવા માટે 24 મિલીસેકન્ડની રિક્વાયરમેન્ટ છે. તો P1 4 મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે, પછી બહાર નીકળશે. પછી P2 આવશે, તો P2ને તો 3 મિલીસેકન્ડની જ રિક્વાયરમેન્ટ છે. જો P2ને 3 મિલીસેકન્ડની જ રિક્વાયરમેન્ટ હોય તો એ એકચ્યુઅલી પૂરેપૂરો ટાઈમ ક્વોન્ટમનો યુઝ પણ કરશે નહીં, એની પહેલાં CPU રિલીઝ કરી દેશે. આપણો ફર્સ્ટ ક્રાઇટેરિયા કે જે આપણે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ ડિસ્કસ કરતા હતા ત્યારે જોયું હતું કે CPU બર્સ્ટ ટાઈમ ઇઝ લેસ ધેન ટાઈમ ક્વોન્ટમ, મતલબ 3 ઇઝ લેસ ધેન 4. તો શું થશે? 4થી લઈને 7 સુધી P2 એક્ઝિક્યુટ થશે, પછી P2 કમ્પ્લીટ થઈ જશે. એના પછી P3નો ચાન્સ આવશે, તો P3 છે એ 7થી લઈને 10 સુધી એક્ઝિક્યુટ થશે. 10 સુધી એક્ઝિક્યુટ થયા પછી શું થશે? તો કે P3 છે એ બહાર નીકળી જશે, કેમ કે એને 3 મિલીસેકન્ડની જ રિક્વાયરમેન્ટ હતી. તો હવે P2 અને P3 તો પૂરી થઈ ગઈ. તો P2 અને P3 પૂરી થઈ ગઈ. આમાંથી 24માંથી છે એ 4 મિલીસેકન્ડ એક્ઝિક્યુટ થઈ ગઈ. હવે હજી 20 બાકી છે, તો કન્ટિન્યુઅસલી P1 જ એક્ઝિક્યુટ થયા કરશે, કેમ કે P2 P3 પૂરી થઈ ગઈ, તો બીજી કોઈ પ્રોસેસ છે નહીં. તો P1ને 4 મિલીસેકન્ડના ટાઈમ ક્વોન્ટમ છે એલોકેટ થતા રહેશે. એટલે 10 to 14, દેન આફ્ટર 14 to 18, એવી રીતે 5 કન્ટિન્યુઅસ સ્લોટ છે P1ને મળશે, કેમ કે 20 ડિવાઈડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 5. તો 5 ટાઈમ ક્વોન્ટમ છે એ પર્ટિક્યુલર P1ને મળશે. ઓકે, તો મેં બ્રીફ ઓવરવ્યૂ ઓલરેડી આપી દીધો છે. આના ઉપરથી તમે ઇઝીલી ગન ચાર્ટ છે એ ક્રિએટ કરી શકો. ગન ચાર્ટ ક્રિએટ થઈ જાય એટલે એના ઉપરથી ટર્ન અરાઉન્ડ ટાઈમ, ફિનિશ ટાઈમ અને વેઇટિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરવા ઇઝી છે, અને એના ઉપરથી તમને એવરેજ વેઇટિંગ ટાઈમ અને એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એ મળશે. ઓકે, તો આ રીતે છે એ તમે વેરિયસ ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકો રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમના. આપણે ટોટલ 3 ટાઈપના એક્ઝામ્પલ જોઈએ. બરાબર, એટલે ગમે તે ટાઈપના એક્ઝામ્પલ પૂછે તો તમે સોલ્વ કરવા માટે એબલ હોવા જોઈએ.
તો પહેલું શું હતું કે તો કે એમાં કન્ટેક્સ્ટ સ્વિચ ઓવરહેડ ટાઈમ આપેલો હતો, એટલે દર વખતે વચ્ચે એક મિલી સેકન્ડનો ગેપ આવતો હતો બે પ્રોસેસ વચ્ચે. પ્રોસેસ P0 ટુ P1ની વચ્ચે, P1 ટુ P2ની વચ્ચે, એટલે જેટલી પણ પ્રોસેસ સ્વેપ થતી હતી, સ્વિચ થતી હતી, એ બે વચ્ચે 1 મિલી સેકન્ડનો ગેપ છે એ હતો, જસ્ટ બિકોઝ એમાં કન્ટેક્ટ સ્વિચિંગ ઓવરહેડ ટાઈમ આપેલો હતો. બીજું એક્ઝામ્પલ જોયું કે એમાં કન્ટેક્ટ સ્વિચિંગ ઓવરહેડ ટાઈમ આપેલો નહોતો, બટ અરાઇવલ ટાઈમ હતો અને CPU એક્ઝિક્યુશન ટાઈમ હતો, કે કેટલો ટાઈમ રિક્વાયર છે કમ્પ્લીટ થવા માટે. બરાબર. અને હા, ત્રીજું એક્ઝામ્પલ તમને સોલ્વ કરવા માટે આપ્યું છે કે એમાં આપણે શું કરશું, તો કે એમાં પર્ટિક્યુલર એક અરાઇવલ ટાઈમ આપેલો નથી, એટલે દરેક પ્રોસેસ છે એ 0 સેકન્ડે આવી ગઈ છે એવું આપણે માની લઈએ છીએ. બરાબર. તો આ સિચ્યુએશનમાં પણ શું થાય, બરાબર, એ હવે તમારે સોલ્વ કરવાનું છે. તો જ્યારે પણ આ વિડીયો લેક્ચર તમે કમ્પ્લીટ કરી લો પછી તમારી નોટબુકમાં આને સોલ્વ કરી અને એનો આન્સર છે એવરેજ વેઇટિંગ ટાઈમ અને એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ એ નોટ ડાઉન કરી રાખજો. આપણે જ્યારે પણ આપણે મીટિંગ કન્ડક્ટ કરશું, બરાબર, ત્યારે આ સેશન ત્યારે છે એ આપણે ડિસ્કસ કરશું. બરાબર. એટલે આવી રીતે તમે વધારે ને વધારે એક્ઝામ્પલ સોલ્વ કરો. પ્લસ તમે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ જે શેડ્યુલિંગ અલ્ગોરિધમ હતો એમાં જે ડેટા અવેલેબલ છે, તો એ ડેટામાં તમે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ પણ એપ્લાય કરી શકો. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમના એડવાન્ટેજ, એના ડિસએડવાન્ટેજ, પ્લસ એક્ઝામ્પલ છે એમાં કન્ટેક્ટ સ્વિચિંગ ઓવરહેડ ટાઈમ આપેલો નથી એવા ટાઈપનું એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યું. ધેન આફ્ટર એક એક્ઝામ્પલ છે એ પર્ટિક્યુલર તમને સોલ્વ કરવા માટે આપેલું છે. ઓકે, તમારા પ્રેક્ટિસ સેશન માટે આપેલું છે. સો this is all about round robin scheduling algorithm. This will help you to clear your concept regarding round robin scheduling algorithm, and you can solve easily all type of example of round robin scheduling algorithm. So till now we discussed two types of scheduling algorithm. First come first serve scheduling algorithm, કે જેમાં સિમ્પલ છે એ ક્યુનો યુઝ થતો હતો અને ફર્સ્ટ જે પહેલાં આવે, બરાબર, એ ડિરેક્ટલી સર્વ થતું હતું અને એ કન્સેપ્ટ હતો નોન પ્રિએમ્પ્ટિવ, એટલે કે જ્યાં સુધી એ પ્રોસેસ ફિનિશ ન થાય ત્યાં સુધી એની પાસેથી CPU છે એ લઈ લેવામાં આવે નહીં. બરાબર. અને એના પછીનો અલ્ગોરિધમ આપણે જોયો રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ. તો રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમમાં આપણે જોયું કે ટાઈમ ક્વોન્ટમ છે એ પિક્ચરમાં આવ્યો અને પ્રિએમ્પ્ટિવ ક્રાઇટેરિયા યુઝ થયો. પ્રિએમ્પ્ટિવ ક્રાઇટેરિયા એટલે કે ટાઈમ ક્વોન્ટમ પૂરો થઈ જાય પછી એ પ્રોસેસ પાસેથી CPU લઈ લેવામાં આવે. એ કમ્પ્લીટ થયું હોય તો પણ ભલે અને ના કમ્પ્લીટ થઈ હોય તો પણ એની પાસેથી CPU છે એ લઈ લેવામાં આવે છે, અથવા તો CPU એ પ્રોસેસને રિલીઝ કરી દે છે. બેમાં તમે કહી શકો. બરાબર. પણ એકચ્યુઅલમાં રિલીઝ કરવું અથવા તો એની પાસેથી લઈ લેવાનું એ ટાસ્ક એકચ્યુઅલી કોનું છે, શેડ્યુલરનું, જે શેડ્યુલર મેનેજ કરશે. તો રાઉન્ડ રોબિન અલ્ગોરિધમમાં આપણે એ ટાઈપનું જોયું કે ટાઈમ ક્વોન્ટમ વાઇઝ છે એ પર્ટિક્યુલર પ્રોસેસ છે એલોકેટ થતી હતી. બરાબર. હવે આના પછીના નેક્સ્ટ સેશન જે આપણે લેશું, બરાબર, એ નેક્સ્ટ સેશનમાં આપણે બે અલ્ગોરિધમ જોવાના છે. કયા બે અલ્ગોરિધમ, તો કે એક તો હશે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. બરાબર. શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમ અને એના પછીનો એક બાકી રહેશે શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ. ઓકે, તો હવે ટોટલ બે અલ્ગોરિધમ શેડ્યુલિંગ અલ્ગોરિધમ બાકી છે. એક છે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અને એક છે શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ. તો શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ ટોટલ 4 શેડ્યુલિંગ અલ્ગોરિધમ તમારા સિલેબસમાં છે. શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એન્ડ રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ. બે ઓલરેડી ડિસ્કસ કર્યા હતા, હવે બે રિમેનિંગ છે આપણે પછીના સેશનમાં ડિસ્કસ કરશું. જસ્ટ બ્રીફ આઈડિયા આપી દઉં કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શું છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે એવું માની લઈએ કે દરેક પ્રોસેસ છે એ 0 મિલી સેકન્ડે અવેલેબલ છે, એટલે કે બધી પ્રોસેસ એક કરે આવી ગઈ.
તો અહીંયા આપેલું છે, આ બધી પ્રોસેસીસ છે, આ બધી પ્રોસેસીસ છે એ કરાવી ગઈ છે, બરાબર. આ બધા છે, બરાબર, એ એટ અ ટાઈમ એક જ હારે લાઇનમાં ઊભી ગયા છે. આમાંથી કઈ સિલેક્ટ કરશું, એવી પ્રોસેસ ચૂઝ કરવાની કે જે સૌથી શોર્ટેસ્ટ હોય, એટલે કે એવા પર્સનને આઈડેન્ટિફાઈ કરવાનું કે જેને સૌથી ઓછું કામ હોય, ઓર એવી ટર્મિનોલોજી યુઝ કરીએ કે જે પર્સનની હાઇટ સૌથી ઓછી છે એને અહીં આપણે સિલેક્ટ કર્યું છે. સો શોર્ટેસ્ટ વિલ બી ચૂઝન ફર્સ્ટ. So this is the main line of the shortest job first, that shortest will be chosen first. Okay, so ડિટેલમાં આપણે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ એન્ડ શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ અલ્ગોરિધમ છે એ નેક્સ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ. I hope all of you enjoyed this session.